મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે દાહોદ જિલ્લાને મળી વિવિધ વિકાસના 55 પ્રકલ્પોના લોકાર્પણ ખાતમુહૂર્તની ₹313.99 કરોડના વિકાસ કાર્યોની ભેટ મળી હતી। ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા દાહોદ જિલ્લાના સિંગવડ ખાતેથી વિવિધ વિકાસના પ્રકલ્પોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દાહોદ જિલ્લાના એક દિવસીય પ્રવાસ દરમિયાન સિંગવડ ખાતે એકલવ્ય મોડેલ સ્કૂલના અદ્યતન બિલ્ડિંગ સહિત વિવિધ વિકાસના પ્રકલ્પોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કર્યા હતા। ઉપરાંત સિંગવડ દાસા સ્થિત કોમ્યુનિટી હોલ ખાતે ભાજપની બેઠકમાં પણ સહભાગી થયા હતા। ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે અમૃતકાળમાં ભારતને વિકસિત બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છેવાડાના માનવીને મુખ્ય ધારાઓમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। ત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને મોદીની ગેરંટીવાળો રથ દેશ અને રાજ્યના ખૂણે ખૂણે પહોંચ્યો છે, જેનાથી વંચિતો તથા ગરીબોને મળવાપાત્ર લાભ તેઓના ઘર સુધી પહોંચાડ્યો છે। 15મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી દાહોદ શહેરના વિવિધ વિસ્તારમાં રોડ બનાવવાની કામગીરી 4,71,00,000 આદિજાતિ વિકાસ વિભાગ હસ્તક સિંગવડ તાલુકા ખાતે 21 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલ નવનિર્મિત એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલ અદ્યતન શાળાનું લોકાર્પણ, મહાત્મા ગાંધી નરેગા યોજના હેઠળ 10 કરોડથી વધુ ખર્ચે તૈયાર કરવામાં આવેલ 74 જેટલા નવીન પંચાયત ઘરના લોકાર્પણ, સિંગવડ ખાતે આશરે 3 કરોડથી વધુ ખર્ચે નિર્માણ પામેલ કોમ્યુનિટી હોલ દાસાનું લોકાર્પણ, 60 લાખના ખર્ચે તૈયાર કરાયેલ 20 સામૂહિક શૌચાલયનું લોકાર્પણ, 7 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવેલ સામૂહિક કમ્પોસ્ટ પીટનું લોકાર્પણ, 49 લાખના ખર્ચે બનાવવામાં આવેલ 70 પ્લાસ્ટિક સ્ટોરેજનું યુનિટ લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું। વિકાસ કાર્યોના લોકાર્પણ માટેના આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના માનનીય મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર, રાજ્યકક્ષાના કૃષિ અને પંચાયત મંત્રી બચુભાઈ ખાબડ, ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ, સાંસદ સભ્ય જસવંતસિંહ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખ કિરણસિંહ ડામોર, કલેક્ટર યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, જિલ્લા પોલીસ અધિક્ષક ડોરા જગદીપસિંહ ઝાલા, નિવાસી અધિક કલેક્ટર AB પાંડોર સહિત વિવિધ વિભાગના અધિકારી પદાધિકારીઓ, અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં દાહોદવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા।